તો આજે સમગ્ર દેશમાં 77માં ગણતંત્ર પર્વની સન્માનભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજનાથ સિંહે પણ આ ગણતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા અને તેમણે પણ આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। બીજી તરફ ઓમ બિરલા પણ ગણતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા અને તેમણે પણ સહભાગી થયા હતા। બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી હતી। તેમણે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। તો આ તરફ હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા એવા નીતિન નબીન પણ 77માં ગણતંત્રની પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આ પર્વની ઉજવણી કરી। બીજી તરફ પ્રહલાદ જોશી પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। તેમણે પણ આ 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી। બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેઓએ પણ 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી છે અને ડીકે શિવકુમાર કે તેઓ પણ આ ગણતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયા।